સુરતના ઓલપાડ તાલુકાના કીમ ગામે ચકચારી ચોરીની ઘટના સામે આવી હતી। કીમના શિવાજીનગર વિસ્તારમાં દોડા દિવસે ઘરમાં ઘૂસીને લાખો રૂપિયાની માલમત્તા ચોરી કરનાર સાતેર ચોરને કીમ પોલીસે ગણતરીના જ કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસીને 11 તોલા સોનાના દાગીના અને રૂપિયા 15,000ની ચોરી કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે। સીસીટીવીના આધારે મહારાષ્ટ્રના જલગાંવથી ઝડપાયેલો આરોપી દીપક મહાજન ભોગ બનનાર વૃદ્ધાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે। 1 મહિના અગાઉ ઉછીના રૂપિયા ન મળતા આરોપીએ દાઝ રાખી ચોરીનો પ્લાન બનાવ્યો। ચોરીના દાગીના વેચનાર સોનીની પણ પોલીસે ધરપકડ કરી છે। આરોપીના ઘરમાંથી રૂપિયા 5 લાખ રોકડા મળી આવ્યા છે। બંનેને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર થયા છે। કીમ પોલીસ સ્ટેશનના શિવાજીનગરમાં એક ઘરફોડની ઘટના બનેલ છે, જેમાં ફરિયાદી અલકાબેન માળી કે જેને પોતાના રહેણાંક મકાનમાંથી કુલ 11 તોલા સોનું તથા રોકડાની ઘરફોડ થયેલ હોય, જે પોલીસને જાણ થતાં તત્કાલ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને ગુનો રજીસ્ટર કરી મહેરબાન આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય તેમજ અમારા ડીવાયએસપી શ્રી વનાર સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી અને જુદી જુદી દિશામાં સીસીટીવી કેમેરા, સર્વેલન્સ કોડ તેમજ અલગ અલગ દિશામાં ચકાસણી કરતાં અમોને એક કડી મળેલ, જેમાં અમારી કીમ પોલીસ સ્ટેશનની ટીમને તત્કાલ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં સદરવ ફરિયાદીના ભત્રીજા ના ઘરે લોકલ પોલીસની મદદથી તપાસ કરતા સદરવ ગુનાના આરોપી દીપક મહાજન જે મળી આવેલ હોય અને તેના પંચો રૂબરૂ પોતાના ઘરની ઝડપી કરતા તેમાંથી તેના ઘરેથી 5 લાખ રૂપિયા રોકડા મળી આવેલ હોય અને સદરવ ગુનો પોતે કબૂલ્યો હોય એવું આરોપી દીપક મહાજન જણાવતા હોય, જેથી સદરવ ગુનાના કામે આ મુદ્દામાલ ક્યાં એને આપેલ છે તેની વધારે પૂછપરછ કરતાં તે એવું જણાવતો હોય કે આ જે સોનાના દાગીના છે એ જલગાંવમાં આવેલ ધરણ ગામના રુદ્ર જ્વેલર્સના સોનીને આપેલ છે અને બદલામાં એને જે પૈસા આપેલ છે જેમાંથી આ 5 લાખ રૂપિયા મેં મારા ઘરે રાખેલ છે, જે અમે સદરવ ગુનાના કામે કબજે કરેલ છે। મહાજન ચોરીનો મુદ્દામાલ પોતે જાણવા છતાં આ સોનીએ પોતાની પાસે રાખેલ છે અને બદલામાં રોકડા આપેલ છે, જે બાબતે સોનીની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને સદરવ બંને આરોપીઓને ઓલપાડ કોર્ટમાં નામદાર કોર્ટમાં 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આજે આ ફરિયાદી અને જે આરોપી છે એ બંને શું સંબંધમાં છે? ફરિયાદી છે એ આરોપી એનો ભત્રીજો થાય છે, કૌટુંબિક ભાઈનો દીકરો થાય છે, એટલે ફરિયાદીને ભત્રીજો થાય છે। આ જે આરોપી છે તે મહારાષ્ટ્ર રહે છે, તો અહીંયા શા માટે સ્પેશિયલ આવ્યો, કઈ રીતનું છે, શેમાં આવ્યો? 1 વર્ષ પહેલાં એના ફઈના ઘરે આવેલ હતો, જેથી એની બધી તાસીરે જાણતો હતો, તેમજ આશરે 1.5 મહિના પહેલાં એને આ ફરિયાદીને ફોન કરેલ હતો કે મારે પૈસાની જરૂર છે, તો ત્યારે ફરિયાદીએ પૈસાની ના પાડેલ હતી અને એ બધું જાણતો હોય કે એની પાસે સોનું પડેલ છે। મહારાષ્ટ્રથી શેમાં આમાં આવેલો અને કેટલા ટાઈમમાં રવાના થઈ ગયેલો? મહારાષ્ટ્રથી તારીખ 3/8/2026ના રોજ નીકળેલ અને સવારે 6 વાગે કીમ રેલવે સ્ટેશન આવેલ છે અને 7:30 દરમિયાન ચોરી કરી અને એ ઉધના રેલવે મારફતે મહારાષ્ટ્ર ગયે છે। બ્યુરો રિપોર્ટ સડે ટીવી ન્યૂઝ સુરત।